Some years ago, થોડા વર્ષો પહેલા one of my spiritual son, he wanted to quit from a certain company. એટલે કે મારો એક આત્મિક દીકરો એને એક કંપનીમાંથી છોડી પોતાની નોકરી છોડી દેવા માંગતો હતો. It was called as Patni, P-A-T-N-I, Patni. હા, પત્ની. Patni, એ કંપની. the company's name, Patni. અને એ કંપનીનું નામ હતું પત્ની. While he was working there, અને જ્યારે કે એ કંપનીની અંદર એ કામ કરતો હતો, he had a lot of injustice he saw a lot of injustice that was happening, અને ત્યાં એણે ઘણો બધો અન્યાય થતો જોયો. and he was not paid well. એને સારો પગાર મળતો નહીં There was no promotion. અને એને આગળ બઢતી પણ મળતી નહીં. While we were talking, he told me, Bhaiya, I want to quit job from here. And I asked why. He said, the pay is very less. They're being unjust to me. અને એની સાથે હું વાત કરતો હતો ત્યારે મેં એને પૂછ્યું કે કેમ તારે આ કંપની છોડી દેવી છે? ત્યારે એણે કીધું કે પગાર બહુ ઓછો છે અને મારી સાથે અન્યાય થાય છે. I asked him a very simple question. અને મેં એને બહુ સીધો સાદો પ્રશ્ન પૂછ્યો. Did you pray before you get this job? કે મેં એને પૂછ્યું કે જ્યારે તે આ જોબ મેળવી અથવા તો ત્યાં નોકરી શરૂ કરી એ પહેલા તે પ્રાર્થના કરી હતી? Yes, he said yes. અને એણે કીધું હા. This is a God-given job. અને એણે કીધું કે આ તો પ્રભુએ મને આપેલી જોબ છે, પ્રભુએ આપેલી નોકરી છે. So I asked him now. After that I asked him, અને પછી મેં એને પ્રશ્ન પૂછ્યો, did God tell you to quit? કે પ્રભુએ તને કીધું કે હવે તું આ નોકરી છોડી દે? He began to think. અને હવે વિચારવા માંડ્યો. I said, when God gave you the job, you happily took it. Now you want to quit without asking God. કે જ્યારે પ્રભુએ તને એને નોકરી આપી ત્યારે તે બહુ ખુશ થઈને સ્વીકારી લીધી. હવે પ્રભુની ઈચ્છા જાણ્યા વગર તું આ નોકરી છોડવા માંગે છે? He said, it's very simple. They are not paying me good. The other company for the same job will pay me better. It's wisdom. I have to quit. અને કહે છે કે એ તો બહુ સીધી સામાન્ય બાબત છે કે આ લોકો જે છે મને સારો પગાર નથી આપતા. આ જ કામને માટે થઈને બીજી કંપની મને બહુ સારો પગાર આપે છે અને એટલા માટે હું મારું ડાપણ જે છે એનો ઉપયોગ કરું છું ને મારે છોડી દેવું છે. I said, stay. અને મેં કીધું કે તું ત્યાં રહે. Don't quit. કે તું આ નોકરી ના છોડીશ. If it is a job that God has given you, then stay. કે આ જે કંપનીમાં ઈશ્વરે તને જો નોકરી આપી છે તો પછી તું અહીંયા જ રહે. And I told him an example from the Bible. અને ત્યાર પછી મેં એને બાઇબલમાંથી એક ઉદાહરણ આપ્યું. I gave him the story of Joseph. અને મેં એને યુસુફની વાર્તા કહી. I said, in the country of Egypt there was famine. અને એક જ્યારે કે ઇજિપ્ત દેશની અંદર દુકાળ પડ્યો. Joseph could say, God, why did you bring to me a place of famine? Why don't you send me back or to my home or to some other country? ત્યારે યુસુફે એવું ઈશ્વરને પૂછ્યું નથી કે ભાઈ જે દેશમાં દુકાળ પડ્યો ત્યાં તું મને કેમ લાવ્યો? અહીંયાથી બીજા મારા ઘરે અથવા તો કોઈ બીજા સારા દેશમાં તું મને મોકલી દે. Why do you put me into a sinking ship? અને डूबते हो जहाज के अंदर मुझे क्यों डालते हो? હા, એટલે કે કેમ મને તે એક ડૂબતા વાળની નીચે નાખેલો છે? I will also die. હું પણ મરી જઈશ. That is not what Joseph said. અને આ કાંઈ યુસુફ બોલ્યો નહીં. He gave the king and the people of Egypt what God told him. અને જે કંઈ ઈશ્વરે એને કહ્યું હતું એ પ્રમાણે એણે રાજાને આપ્યું અને ઇજિપ્તના લોકોને પણ એણે આપ્યું. Because of Joseph, Egypt was blessed and had abundance. અને યુસુફના કારણે જ આખું મિસર દેશ જે છે તે આશીર્વાદિત થયો અને એમને પુષ્કળ બધું મળ્યું. So I told my friend, અને ત્યાર પછી મેં મારા મિત્રને કહ્યું, stay. કે તું ત્યાં જ રહે. Because of you, your company will have better profits. એટલે કે કદાચ પ્રભુની કૃપાથી તારી જે કંપની છે એ વધારે સારો નફો કરશે. Be faithful to your company. તું તારી કંપનીને વિશ્વાસુ રહે. Don't be like the other staff. એટલે બીજા સ્ટાફના જેવો તું બનીશ નહીં. Stay there. તું ત્યાં જ રહે. God will honor you. પ્રભુ તને માન આપશે. Today nobody notices you. આજે કોઈ પણ વ્યક્તિ તારી નોંધ લેતું નથી. But one day the company will notice you. પણ એક દિવસ કંપની તારી નોંધ લેશે. He obeyed. અને એણે મારી વાત માની. He did not quit. અને એણે જે નોકરી ના છોડી. I also told him, અને મેં એને એ પણ કહ્યું, during your break time, એટલે કે જ્યારે કે કંપનીમાં તને જ્યારે બ્રેક મળે એ સમય દરમિયાન go have your lunch very fast. એટલે કે જલ્દીથી તારું ખાવાનું ખાઈ લે. Come back to your work area.
અને જ્યાં કંઈ તું કામ કરે છે ત્યાં તું આવ, Quietly walk around and start praying for the people in your department. અને શાંતિથી તું ચાલ અને તારા ડિપાર્ટમેન્ટમાં જે લોકો છે તેમના માટે પ્રાર્થના કરવાનું શરૂ કર. In less than 1.5 year, this Patni company was bought by another company called iGate. અને લગભગ 1.5 વર્ષની અંદર જ આ જે પટની કંપની છે એ બીજી આઈગેટ નામની કંપનીએ આ કંપનીને ખરીદી લીધી. He did not have to quit the company. હવે એણે પેલી જે કંપની છે એ છોડવી પડી નહીં. God dissolved the company. ઈશ્વરે જે છે એ આ જે પટની કંપની છે એને બીજી કંપનીમાં સમાવી દીધી And he got promotion. અને એને પ્રમોશન મળ્યું. When the new company came in, અને જ્યારે કે બીજી કંપની અંદર આવી ત્યારે a few more years, maybe 1 or 2 more years later, અને 1 કે 2 વર્ષ પછી another company came. બીજી એક કંપની આવી. I do not remember the name of that company. મને એ કંપનીનું નામ યાદ નથી, It's a very famous company. પણ એક ફેમસ કંપની આવી. They came and bought iGate. અને ત્યાર પછી એમણે પેલી આઈગેટ કંપનીને ખરીદી He લીધી got higher promotion અને એને વધારે સારી બઢતી મળી with 3 times the salary. અને એનો જે પગાર છે 3 ગણો વધી ગયો. They sent him to the US. અને એમણે એને અમેરિકા મોકલ્યો He was there for 2.5 years. અને એ 2.5 વર્ષ ત્યાં રહ્યો. He bought a house back in Mumbai. અને પાછો આવીને એણે મુંબઈમાં ઘર ખરીદ્યું He bought a huge car in Mumbai. અને એક મોટી કાર એણે મુંબઈમાં ખરીદી. And now he's giving into missions as well. અને હવે તો એ સેવા કાર્યને માટે પણ પૈસા આપે છે. What am I trying to tell you? હું તમને જે કહેવા માંગુ છું તે, If this person would have quit and gone somewhere else, જો આ વ્યક્તિએ નોકરી છોડીને બીજી જગ્યાએ જતો રહ્યો હોત તો he would get a little bit more salary, એને કદાચ થોડો વધારે પગાર મળ્યો હોત, but God would not have his favor upon him. પણ ઈશ્વરે એના ઉપર એમની કૃપા ના કરી હોત. What I'm trying to tell you is very simple. અને હું તમને જે કંઈ કહેવા માંગુ છું એ બહુ સરળ છે. The world can be unjust to you, આ જગત એ કદાચ તમારી સાથે અન્યાય કરે, but you must have a focus in life. પણ તમારા જીવનની અંદર એક ધ્યેય હોવો જોઈએ. A focus that gives glory to God. એક એવી બાબત, એવું ધ્યેય હોવો જોઈએ કે જે ઈશ્વરને મહિમા આપે. A focus that is only looking at God. એક એવું ફોકસ તમારી પાસે હોવું જોઈએ કે જે ઈશ્વર તરફ જ તમે જોતા હો. When time comes, એટલે કે જ્યારે સમય આવશે God will lift you. ઈશ્વર તમને ઊંચા કરશે, God will honor you. ઈશ્વર તમને મહિમા આપશે. Your company will be blessed because of you. અને જે તે કંપનીમાં તમે કામ કરતા હશો એ તમારા કારણે આશીર્વાદિત થશે. Because your goal in life, your focus in life is to bring glory to God. કારણ કે તમારા જીવનની અંદરનો જે ધ્યેય છે તો ઈશ્વરને મહિમાવાન કરવાનો છે. 4 years back, my wife came and told me, I want to quit job from this school. She's a school teacher. I want to go to another school because that school pays 3 times the salary that she's getting here. એટલે એ 4 વર્ષ પહેલા મારા પત્ની મારી પાસે આવ્યા અને કીધું કે મારે આ સ્કૂલમાં હું નોકરી કરું છું એ છોડી દેવી છે, બીજી સ્કૂલમાં જવું છે, કારણ કે આ બીજી સ્કૂલવાળા મને 3 ગણો વધારે પગાર આપે છે. My wife is the head of bioscience for the group of schools called as Universal High. એટલે મારા પત્ની જે છે એ બાયોસાયન્સ નામની જે શાખા છે એના એ હેડ હતા અને એ જે સ્કૂલની ગ્રુપ છે એના હેડ હતા. She's also as ICSE board examiner. અને જે ICSE બોર્ડ, paper evaluator. હા, એટલે કે ICSE બોર્ડના એ પેપર તપાસવાવાળા પણ હતા. Continuous for the last 3 years. અને એમણે 3 વર્ષ સુધી ત્યાં કામ કર્યું. She's been selected as the ICSE board head for Mumbai. અને એમને ત્યાં મુંબઈમાં ICSE બોર્ડના હેડ બનાવવામાં આવ્યા. With all these backgrounds, she can easily get a very huge package. અને આ બધા બેકગ્રાઉન્ડ સાથે તો એમને બહુ મોટો પગાર મળે. I told her, પણ મેં તેમને કહ્યું, stay where you are. તમે જ્યાં છો ત્યાં તમે રહો, Don't quit. છોડશો નહીં. This year, I simply asked her, how about shifting the school? અને આ વર્ષે ખાલી મેં એમને પૂછ્યું કે હવે આપણી સ્કૂલ બદલવી છે કે નહીં. You know what she told me? અને એમણે શું કહ્યું મને? The school that I'm working right now, I have full peace. એટલે કે જે સ્કૂલમાં અત્યારે હું કામ કરું છું ત્યાં મને બહુ શાંતિ છે. Bigger pay is not important for me. એટલે મોટો પગાર એ મારા માટે બહુ મહત્વનો નથી. Peace
at work is very important for me. તમે જ્યાં કામ કરો છો ત્યાં તમારા મનમાં શાંતિ હોય એ બાબત બહુ મહત્વની છે. I want you to understand that when your goal is to bring glory to God, God will give you peace wherever you are. એટલે કે જ્યારે તમે જ્યાં કંઈ કામ કરતા હો ત્યાં તમે પ્રભુને મહિમાવાન કરવા માંગતા હો તો તમે જ્યાં કંઈ છો ત્યાં પ્રભુ તમને શાંતિ આપશે. If you don't have goal in life, જો તમારા જીવનની અંદર કોઈ ધ્યેય નથી તો you will never have a purpose to live. તો પછી તમારા માટે જીવવાનો કોઈ ધ્યેય નથી. So let me give you a few points that will help you understand the importance of goal in life. અને હું તમને થોડા પોઈન્ટ કહેવા માંગુ છું કે તમારા જીવનની અંદર ધ્યેય હો અથવા તો તમારા જીવનમાં ધ્યેય હોવાનું મહત્વ હોવું એ બહુ જરૂરી છે. Have you seen a soccer field? એટલે તમે ક્યારેય પેલું જે ફૂટબોલનું મેદાન જોયું છે? There are around 22 people, not around, there are 22 people, playing in the field. અને ફૂટબોલના મેદાનમાં 22 લોકો રમતા હોય છે. 11 on one side and 11 on the other side. 11 એક બાજુ અને 11 બીજી બાજુ. There is one ball. એક જ બોલ હોય છે. The purpose of this team is to put this ball into that goal. એટલે કે આ બાજુની જે ટીમ છે એનો હેતુ એ હોય છે કે આ બાજુ જે ગોલ હોય ત્યાં આગળ એ દડાને નાખવાનો. And the purpose of this team is to put the ball into this goal. અને આ બાજુની જે ટીમ છે એમનો હેતુ હોય છે કે જે પેલો દડો છે એ આ બાજુના ગોલની અંદર નાખવો. Just like Enoch blowing the whistle. Imagine the referee blows the whistle and this team members are simply running up and down. એટલે જ્યારે કે પેલો રેફરી છે વિસલ વગાડે એટલે આ બાજુની ટીમના જે મેમ્બર છે એ બધા આ બાજુ દોડવા માંડે છે. Will they be able to shoot any goal? અને શું એ લોકો પેલો જે ગોલ છે લાત મારીને એ લોકો ગોલ કરી શકે છે? Yes or no? જો ખાલી એ લોકો દોડવા માંડે તો એ લાત મારીને ગોલ કરી શકે? હા કે ના? No, right? By simply running up and down, they cannot win the match. એટલે આ બાજુ આમ તેમ દોડવાથી એ લોકો જે મેચ છે જીતી શકતા નથી. What is the purpose for this 11 to be on the ground? એટલે કે પેલા 11 જણા છે એ લોકો તે મેદાનમાં રહે એનો હેતુ શું છે? To put the ball into the goal post. અને એમનો જે હેતુ તો એ છે કે જે પેલો બોલ છે એને ગોલ પોસ્ટની અંદર નાખવો. If you don't have a goal in life, you will be like this team, simply running up and down in life without having any success, without having any growth. અને જો તમારા જીવનમાં ધ્યેય નથી તો પછી અહીંથી તમે દોડ્યા કરો છો, કોઈ સફળતા તમને મળશે નહીં કે કોઈ તમારી વૃદ્ધિ થશે નહીં. If you want to accomplish great things in life, you need to understand the importance of setting a goal and working towards it. અને જો મુખ્ય બાબત તમારા જીવનની અંદર તમે કરવા માંગતા હો તો તમારે તમારો ધ્યેય નક્કી કરો અને એ ધ્યેયને હાંસલ કરવાના માટે તમે કાર્યરત બનો એ બહુ જરૂરી છે. 6 points that I want to give you to help you understand the importance of goal setting. અને 6 પોઈન્ટ એ જે હું તમને કહેવા માંગુ છું એ તો ધ્યેય નક્કી કરવાની બાબતમાં બહુ મહત્વની બાબત છે. First one, સૌથી પહેલી બાબત છે goal helps you. By setting a goal, it will help you to move forward. એટલે કે જો તમે ધ્યેય નક્કી કરો છો તો એ બાબત તમને આગળ વધવામાં મદદ કરે છે. Otherwise, you do not know where to go. બાકી તો તમને ખબર જ ના પડે કે તમારે ક્યાં જવું છે. Have you seen a crab? તમે પેલો કરચલો જોયો છે? You put the crab on the floor. તમે એ કરચલાને અહીંયા જમીન પર મૂકો. By looking at the crab, do you know where the crab is going to go? તમે એ કરચલાને જોઈને તમે કહી શકો કે ક્યાં જવું છે એને? No, right? ના. Because the crab can go that way, the crab can go this way, the crab can go that way, the crab can go this way. એ ચારે બાજુ ગમે ત્યાં એ જશે. But you put a dog here. પણ તમે અહીંયા એક કૂતરાને મૂકો. The dog's face is facing one direction. ત્યારે એનો જે ચહેરો છે એક જ દિશામાં હશે. The dog will run in that one direction. અને એક જ દિશામાં જશે. But a crab, you cannot know where it is going to go. પણ પેલો કરચલાને ખબર નથી કે ક્યાં જવાનું. Life should not be like that crab. આપણું જીવન જે છે એ પેલા કરચલાના જેવું ના હોવું જોઈએ. You should have a direction to go. તમારી પાસે એક એવી દિશા હોવી જોઈએ કે જ્યાં તમે જાઓ. I am a runner. હું એક દોડનાર છું. When the main referee says, on your mark, get set, go, I have to run this way because that is the finish line. એટલે જ્યારે કે પેલો રેફરી મને દોડવા માટેનો હુકમ આપે છે ત્યારે
મારી દોડની જે લાઈન છે પૂરી કરવા માટે મારે એ જ દિશામાં દોડવું પડે, That's the goal set for me. કારણ કે એ ધ્યેય મારા માટે નક્કી કરેલો છે. But if I turn and run this way, પણ હું આ પાછળની બાજુ દોડું, can I win? શું જીતી શકીશ? No. You have to set a goal. તમારે એક ધ્યેય નક્કી કરવો પડે If you છે, have a goal, અને જો તમારી પાસે એ ધ્યેય હોય you will move forward. તો તમે આગળ જઈ શકશો. If you don't have a goal, જો તમારી પાસે એ ધ્યેય નથી, you will be simply wasting your time not knowing where to go. ત્યારે તમને ખબર ના પડે કે તમારે ક્યાં જવું ને તમે તમારો સમય એ So બગાડો છો. goals help you move forward. અને જે ધ્યેય છે એ તમને આગળ વધવાને માટે મદદ કરે છે. It will help you disconnect from those things that can distract you. અને તમારો જે ધ્યેય તમે નક્કી કરો છો એ તો તમારું ધ્યાન ચલિત કરે અથવા તો તમારું ધ્યાન બીજી બાજુ ખેંચે એવી બાબતોથી તમને દૂર લઈ જશે. Let me take a simple example. અને હું તમને એક સાદું ઉદાહરણ આપવા માંગુ છું. There is a person by the name Dr. A.F. Pinto in Mumbai. અને મુંબઈની અંદર એક વ્યક્તિ હતા, એમનું નામ ડોક્ટર A.F. પિન્ટો. We are good friends. અમે બહુ સારા મિત્રો હતા. One day, while we were sitting and talking, અને એક દિવસ જ્યારે કે અમે બેસીને વાતો કરતા હતા, he shared what happened about his life some years ago. અને એમણે મને એમના જીવનમાં થોડા વર્ષો પહેલા શું બન્યું એ એમણે મને કહ્યું. Somebody encouraged him to start a school. એટલે કોઈ વ્યક્તિએ એમને એક સ્કૂલ શરૂ કરવાના માટે થઈને ઉત્તેજન આપ્યું. He was already a teacher in a school, અને એ તો એક સ્કૂલમાં ટીચર હતા જ. but somebody told him, why don't you start a school? અને કોઈક વ્યક્તિએ કીધું કે તમે કેમ સ્કૂલ શરૂ કરતા નથી? So he decided એટલા માટે એમણે નક્કી કર્યું, to start a school. સ્કૂલ શરૂ કરવાનું નક્કી કર્યું. He started it in a small garage. અને એમણે એક ગેરેજમાં સ્કૂલ શરૂ કરી. He developed it. અને ત્યાર પછી એમણે એને આગળ વધારી. It grew big. અને ત્યાર પછી એ આગળ વધી સ્કૂલ. Then he launched the second school. અને ત્યાર પછી એમણે બીજી સ્કૂલ શરૂ કરી. Then he launched the third school. પછી ત્રીજી શરૂ કરી. He had a goal. એની પાસે એક ધ્યેય હતો He worked forward. કે એ ધ્યેયના કારણે આગળ ગયા. Today, he owns more than 100 schools in India and abroad. અને આજે એમની પાસે ભારતમાં અને ભારતની બહાર 100 સ્કૂલ છે. They are known by Ryan International School. The names of his schools: Ryan International School, Ryan. અને એ સ્કૂલનું નામ છે રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ, St. Xavier School, સેન્ટ ઝેવિયર સ્કૂલ, St. Augustine School. સેન્ટ ઓગસ્ટિન સ્કૂલ. These are the names of his schools that you will find in Mumbai and Delhi majorly. અને આ બધી જે સ્કૂલ છે એ તમને મુંબઈ અને દિલ્હીમાં મોટા ભાગે જોવા મળશે. But he started. પણ એણે શરૂ કરી. He set a goal એમણે એક ધ્યેય નક્કી કર્યો that I must grow કે મારે વૃદ્ધિ પામવી છે and I must succeed. અને મારે સફળ થવું છે. Let me come to a very, an example that's very close to me. અને મારી નજીકનું એક ઉદાહરણ તમને આપવા માંગુ છું. In Gujarat, on the south, there is a city called Vapi. અને ગુજરાતની અંદર અહીંયા દક્ષિણ ગુજરાતમાં એક વાપી નામનું શહેર છે. There is a school by the name Mission Fellowship School. અને ત્યાં આગળ એક મિશન ફેલોશિપ સ્કૂલ છે. That's my sister's school. અને એ તો મારી બહેનની સ્કૂલ છે. Many years ago, ઘણા વર્ષો પહેલા, when my brother-in-law, he was a chemical engineer in Vapi. એન્જિનિયર, Chemical engineer. હા, એટલે કે ઘણા બધા વર્ષો પહેલા મારા બનેવી જે છે એ વાપીની અંદર કેમિકલ એન્જિનિયર હતા. He certainly had a desire to do something about education. અને એમના મનની અંદર તો શિક્ષણ આપવાની એક ઈચ્છા પ્રગટ થઈ. He rented 4 rooms in a building અને એક બિલ્ડિંગમાં એમણે 4 રૂમને ભાડે લીધા. and he started a school. અને એમણે સ્કૂલ શરૂ કરી. He used the salary from his engineering to take care of the school. અને જે એન્જિનિયર તરીકે જે કામ કરતા હતા એનો પગાર જે છે એનાથી એમણે પેલી જે સ્કૂલ જે છે એમાં ખર્ચો કર્યો. In 4 to 5 years, he rented out the whole building. અને 4 કે 5 વર્ષ પછી તો એમણે આખું બિલ્ડિંગ ભાડે લઈ લીધું. He set a target. એમણે એક ધ્યેય નક્કી કર્યો. His greatest vision was, I want to establish the best school in Gujarat. અને એમનો ધ્યેય હતો એ તો એ હતો કે મારે ગુજરાતની અંદર સારામાં સારી સ્કૂલ જે છે એ સ્થાપવી છે. I will never compromise on quality. અને એની જે ગુણવત્તા બાબતમાં હું કોઈ સમાધાન નહીં કરું. He developed.
એમણે એને વૃદ્ધિ પામ એનો વિકાસ કર્યો. Today, he owns his own property, own building. More than 3,600 students study in his school. અને આજે તો એમની પાસે એમનું પોતાનું બિલ્ડિંગ છે, પોતાની પ્રોપર્ટી છે, અને એ એમની સ્કૂલમાં 3600 કરતાં વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે He છે. kept on keeping targets. એમણે જે પેલો પોતાનો જે ગોલ છે તે આગળ વધારવાનું શરૂ કર્યું, And then he increased his targets. અને ત્યાર પછી એમનો ધ્યેય છે એને ઊંચો કરતા ગયા. If you don't have a goal, you will never keep moving forward. અને જો તમારી પાસે ધ્યેય નહીં હોય તો તમે આગળ નહીં જઈ શકો. Second point, જે બીજી બાબત છે તે goals will transform your high mountains into small hills. અને જે તમારો ગોલ છે એ તો જે ઊંચો પર્વત છે એને નાની ટેકરીમાં બદલી નાખશે. I have a friend, મારે એક મિત્ર છે, she is a dentist. અને એ ડેન્ટિસ્ટ છે, દાંતના ડોક્ટર છે એ બેન. When I was talking to her, એક વખત હું એમની સાથે વાત કરતો હતો, I told her, ત્યારે મેં એમને કહ્યું I would like you to start your own practice by putting your own clinic. એટલે કે હું ઈચ્છું છું કે તમે તમારું પોતાનું ક્લિનિક ખોલીને તમારી પોતાની પ્રેક્ટિસ શરૂ કરો. She is a dentist. એ બેન દાંતના ડોક્ટર છે, I'm a leadership trainer. અને હું તો જે આગેવાનીની તાલીમ આપું છું. So I sat down and I broke down the whole picture into small accomplishing tasks. અને પછી હું બેઠો અને આખું જે ચિત્ર છે એને મેં ધીમે ધીમે તોડી નાખ્યો અને નાના ભાગમાં એ કઈ રીતે કામ કરી શકે એ એમને શીખવાડ્યું. She came and told me, એ બેન મારી પાસે આવ્યા અને it's expensive to rent a shop in Mumbai. It's expensive, very costly. હા, એટલે એમણે કીધું કે મુંબઈ જેવા શહેરની અંદર દુકાન ચલાવવી એ તો બહુ મોંઘું છે. There are already thousands of dentists in Mumbai. How will they come to me? એટલે કે મુંબઈમાં તો હજારો ડેન્ટિસ્ટ દાંતના ડોક્ટરો છે ને લોકો કઈ રીતે મારી પાસે આવશે. I said we can start one by one. અને મેં કીધું કે આપણે એક પછી એક શરૂ કરીએ. Let's find an affordable place. Affordable, which we can rent out, a smaller place. ઓકે, એટલે કે એક એવું આપણે સ્થળ શોધીએ કે જે આપણે ભાડે લઈ શકીએ. Let's start there એટલે કે આપણે ત્યાં આગળ શરૂ કરીએ and invest in that small place. અને એ નાની જગ્યામાં આપણે રોકાણ કરીએ. And let your husband be working abroad અને તમારો જે પતિ છે એ પરદેશ કમાવા માટે જાય, till you're able to buy the shop. ત્યાં સુધી પરદેશ જઈને એ કમાય કે જ્યાં સુધી તમે એ દુકાન ખરીદી ના શકો. In maybe 4 to 5 years, you can easily buy the shop because your husband is well paid. અને તમે 4 કે 5 વર્ષની અંદર તો સરળતાથી એ દુકાન ખરીદી શકશો, કારણ કે પરદેશમાં તમારા પતિને સારો પગાર મળે. Wait for 2 to 3 more years. અને પછી 2-3 વર્ષ તમે રાહ જુઓ, Sell this. એટલે આને વેચી નાખો You'll get more money. અને તમને સારા વધારે પૈસા મળશે. Come little bit more into the city. અને પછી અંદર શહેરની અંદર વધારે તમે આવો, Start again. ફરીથી શરૂઆત કરો. But now, don't buy, only rent. પણ આજના દિવસે તમે ખરીદશો નહીં, ખાલી ભાડા પર લો. And with the money that you have, you buy another property on another side of Mumbai. અને એ જે પૈસા હોય ત્યાંથી તમે મુંબઈની બીજી સાઈડમાં બીજી દિશામાં તમે મિલકત ખરીદો. And keep a staff, અને પછી સ્ટાફ રાખો. a junior dentist. એટલે તમારી સાથે એક જુનિયર ડેન્ટિસ્ટ રાખો. Slowly develop. અને ધીમે ધીમે તમે એને આગળ વધારો. By the time you're 50, 60 years old, you'll at least have 10 to 15 dental clinics across the city or maybe around the country. એટલે કે તમે જો 50-60 વર્ષની ઉંમરના થાવ ત્યાં સુધી તો કદાચ આ શહેરની અંદર અથવા તો આખા દેશમાં એ તમારે 50-60 જેટલા ડેન્ટલ ક્લિનિક હશે. It's a big mountain. આ તો બહુ મોટો પર્વત છે. But if you sit and plan and set a goal, you can start little by little. અને જો તમે બેસો છો અને તમે પ્લાનિંગ કરો, યોજના કરો છો અને પછી ધીમે ધીમે કામ કરો છો તો તમે મોટું કાર્ય કરી શકશો. I have heard about this story. I've heard this story મેં એક વાર્તા સાંભળી છે that one person went to a city to start a church. કે એક વ્યક્તિ જે છે એક શહેરમાં પોતાનું ચર્ચ શરૂ કરવા, મંડળી શરૂ કરવા ગયો. But it's not so easy to start it. પણ ત્યાં આગળ શરૂ કરવું એ બહુ સરળ નહોતું. In Bihar, this is in ખાસ Bihar. કરીને તો બિહાર રાજ્યમાં. You know what he did? એણે શું કર્યું? He started evening tuition class. એણે સાંજના ટ્યુશન ક્લાસ શરૂ કર્યા People began to come. અને લોકો આવવાનું શરૂ કર્યું. He used to teach very nicely.
અને એ તો એમને બહુ સારી રીતે શીખવતા હતા. After 1 or 2 years, he began to take fees, little bigger fees. અને 1 કે 2 વર્ષ પછી તો એમણે ફી વધારી Now he started a school. અને હવે એક સ્કૂલ શરૂ કરી. By now, people have accepted him as a good person. અને હવે તો લોકોએ એને એક સારા વ્યક્તિ તરીકે એને સ્વીકાર કરવાનું શરૂ કર્યું. But what is his vision? પણ એનું જે ગોલ, એનું દર્શન હતું એ શું હતું? To start a church. એ તો એક મંડળી શરૂ કરવાનું દર્શન હતું. By now, he is accepted in the society. અને અત્યાર સુધી તો એમને જે સમાજમાં સ્થાન મળી ગયું હતું. He started a small prayer group. અને પછી એમણે નાનું પ્રાર્થના જૂથ શરૂ કર્યું. All the children who came to him, their parents began to come there. એટલે કે જે બાળકો એમની સ્કૂલમાં આવતા હતા એમના મા બાપ એ પ્રાર્થના મિટિંગમાં આવવા માંડ્યા. He has a school, એની પાસે સ્કૂલ છે he has a church. અને એની પાસે ચર્ચ પણ છે. I hope you're able to understand what I'm trying to say. અને હું ઈચ્છું છું હું માનું છું કે હું જે કંઈ તમને કહેવા માંગુ એ તમે સમજો છો. You have to set a goal. તમારે એક ધ્યેય નક્કી કરવો પડે It should be a big goal. અને એ ધ્યેય તો બહુ મોટો ધ્યેય હોવો જોઈએ. And then start little by little. અને પછી ધીમે ધીમે તમે શરૂ કરો. So if you have goal in life, જો તમારા જીવનમાં ધ્યેય હશે તો you can break down that big mountain into small, and little by little you can conquer. અને તમે એ જે મોટો પર્વત છે એને તોડી નાખશો અને ધીમે 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 કરીને તમે ઉપર જશો. The second point is goal will transform your high mountains into small hills. અને જે બીજો પોઈન્ટ છે એ તો જે તમારો ધ્યેય છે એ તો ઊંચા પર્વતને નાની નાની ટેકરીઓમાં બદલી નાખશે. The third point, જે ત્રીજી બાબત છે તે goals help us believe in ourselves. જે આપણા ધ્યેય છે એ તો આપણને આપણી પોતાની જાત પર વિશ્વાસ રાખવામાં મદદ કરે છે. When I set a goal, જ્યારે કે હું એક ધ્યેય નક્કી કરું છું a big one, અને બહુ મોટો ધ્યેય નક્કી કરું છું then I start little by little. અને હું ધીમે ધીમે શરૂ કરું છું. When I cross the first junction, એટલે કે જ્યારે હું પહેલી બાબત એટલે કે પહેલું સ્થાન એ પૂરું કરું છું I begin to understand I can move from there to here. ત્યારે હું એ બાબતને સમજું છું કે હું ત્યાંથી લઈને અહીંયા આવી ગયો. Then I set the next goal. અને ત્યાર પછી હું બીજો Then ધ્યેય again I move forward. એ મને આગળ લઈ જાય છે. Now I've come from there till here. હવે હું ત્યાંથી અહીં આવી ગયો. What has happened? હવે શું બન્યું? Confidence begin to grow in me. મારો જે આત્મવિશ્વાસ છે એ મારામાં આગળ વધશે. I begin to believe I can do. અને હું એ બાબત સમજવાની શરૂ કરીશ કે હું કરી શકું છું. If there was no goal, જો કોઈ ધ્યેય નહીં હોય તો I will not be moving તો હું આગળ વધી શકીશ નહીં. and I will always think I cannot do. અને હું હંમેશા એ વિચારીશ કે હું કરી શકતો નથી. For example, your exams. Exam. એટલે તમારી જે પરીક્ષા છે એનું ઉદાહરણ આપું છું. You have so much to study. તમારે ઘણું બધું વાંચવાનું છે. Your exams will come by next March. અને આવતા માર્ચ સુધીમાં તો તમારી પરીક્ષા આવી જશે. Your goal is to get good marks in exam. અને તમારો ગોલ છે એ તો પરીક્ષામાં સારા માર્ક મેળવવાનો છે. For March exams, if you start in February, it's too late. અને જો માર્ચની પરીક્ષા માટે તમે ફેબ્રુઆરીમાં શરૂ કરશો એ તો બહુ મોડું થઈ જાય. So what do you do? હવે તમે શું કરશો? Your goal is to get good marks. તમારો જે ધ્યેય છે એ તો સારા માર્ક મેળવવાનો છે. That's the big goal. અને એ તો ઊંચો ધ્યેય છે. You have to break it down into small goals. અને તમારે તો એને તોડીને નાના નાના ધ્યેયમાં બદલવાનો છે. By the time June is over, અને જ્યારે જૂન મહિનો એ પૂરો થાય I should finish this much. મારે આટલું પૂરું કરવાનું છે. You try and see. તમે પ્રયત્ન કરો અને જુઓ. Try. પ્રયત્ન કરો. When you finish that small goal, એટલે જ્યારે કે તમે નાના ધ્યેયને પૂરો કરો છો you'll have the confidence I can do this much. So why not I try a little bit more? એટલે તમને એ આત્મવિશ્વાસ આવશે કે હું આટલું કરી શકું છું, શા માટે હું આનાથી વધારે ના કરું. So you set a goal for July. અને પછી તમે જુલાઈ માટે ધ્યેય નક્કી કરશો. When July is over, જ્યારે જુલાઈ પૂરો થાય છે you turn back. તમે ફરી પાછા ફરો છો. You look at June and July. તમે જૂન અને જુલાઈને જુઓ છો. And then you will say, I have come thus far. કે હું તો આટલે દૂર આવી ગયો. હવે I am able to do. હવે હું કરી શકું છું. So goals will give you that strength which is called believing yourself. અને જે ધ્યેય છે એ તમને એ તાકાત આપશે કે તમે તમારી જાત પર વિશ્વાસ કરી શકો. Many people say, I can't do it. ઘણા બધા લોકો કહે છે કે હું નહીં, મારાથી નહીં થાય. You can do anything if you set a goal. જો તમે ધ્યેય નક્કી કરો તો તમે કંઈ પણ કરી શકો છો. The fourth one, જે ચોથી બાબત છે તે
Goals will help you correct the mistakes you make. અને જે ગોલ છે એ તો તમે જે ભૂલો કરી છે એ સુધારવા માટે તમને મદદ કરશે. So you have a goal, તમારી પાસે એક ધ્યેય નક્કી કરેલો છે, you're running towards that goal. તમે એ ત્યાં સુધી દોડો છો. Suddenly you saw something here. તમે કદાચ કોઈક બાબત અહીંયા જુઓ છો Without realizing, you began to go this side. અને તમને ભાન નથી અને તમે આ બાજુ દોડો છો. But because you have a goal, પણ તમારી પાસે એક ધ્યેય છે, you after some time you will realize I'm in the wrong direction. ત્યારે થોડીક જ વખત પછી તમને ખબર પડશે કે હું તો ખોટી દિશામાં જઈ You રહ્યો can છું. correct yourself and come back અને તમે તમારી જાતને સુધારીને પાછા આવશો and continue in your goal. અને તમારા ધ્યેયની અંદર આગળ વધશો. But if you don't have a goal, પણ જો તમારી પાસે ધ્યેય નથી તો you will not know which direction is correct. તમને ખબર નહીં પડે કે કઈ દિશા સાચી છે. You will never have a chance to correct yourself. તમને તમારી જાતને સુધારવાની કદી પણ તક નહીં મળે. Now I'm a pastoral leadership trainer. એટલે હું એક પાળક છું અને લીડરશિપ ટ્રેનર પણ છું. Yesterday- આગેવાનીની તાલીમ આપું છું. Yesterday during my workshop, I was telling my team that there are many pastors that I have met who are in service for last 30 to 40 years. They come and tell me, John C., we have made a mistake in choosing the field of pastoral leadership. અને આજે ઘણા બધા પાળક સાહેબો છે કે જેમણે 30 અને 40 એટલે ગઈકાલે મારી ટીમ સાથે હું વાત કરતો હતો અને ઘણા બધા પાળક સાહેબો મારી પાસે આવે છે જેમનો 30 અને 40 વર્ષથી એ લોકોનો પાળકીય સેવાનો અનુભવ છે અને એ કહે છે કે અમે આ ફિલ્ડમાં આવીને બહુ મોટી ભૂલ કરી. Nobody was there to tell us which direction to take. એટલે કે અમને એ કહેવા માટે કોઈ હતું જ નહીં કે અમારે કઈ દિશામાં જવું. We thought ministry means being a pastor. એટલે કે અમે એવું વિચાર્યું કે સેવા એટલે પાળક સાહેબ બની જવું. We are lost time. We are not able to correct ourselves today. અને અમે સમય બગાડ્યો છે અને હવે અમે અમારી પોતાની જાતને સુધારી શકતા નથી. But if you have a goal in life, પણ જો તમારા જીવનની અંદર એક ધ્યેય છે તો you will not go very far and waste your time. Very soon you will realize there is a mistake because that is the goal. This is not the goal. You will correct and again restart. તો જો તમારા જીવનમાં ધ્યેય છે તો તમને ખબર પડશે કે મારે આ બાજુ જવાનું નથી, મારે આ બાજુ જવાનું છે અને તમે એ બાજુ દોડવાનું શરૂ કરશો. Fifth one, જે પાંચમી બાબત છે તે goals will tell you what you truly want. એટલે ગોલ તમને કહેશે કે તમારે ખરેખર શું જોઈએ છે. Sometimes we think if I have more money, I can do many things. ઘણી બધી વખત આપણે એવું વિચારીએ છીએ કે જો મારી પાસે વધારે પૈસા હોય તો હું ઘણું બધું કરી શકું. But actually what you wanted was a change of your environment. પણ હકીકતની અંદર તો તમે જે ઈચ્છો છો એ તો તમારી આજુબાજુનું વાતાવરણ બદલવા ઈચ્છો છો. Sometimes you feel if I go on a vacation, everything will become okay. ઘણી બધી વખત આપણે એવું માનીએ છીએ કે હું કોઈ સારા વેકેશન પર જતો રહું તો બધું સારું થઈ જાય. But actually what you needed was somebody's company to come and tell you, come on, you can do it. પણ ખરેખર તમારે તો જે બાબતની જરૂર છે તો એ કોઈ તો તમને સાથ સહકાર મળે અને એ વ્યક્તિ તમારી પીઠ પાછળ હાથ ફેરવીને કહે કે તું કરી શકે છે. What you actually want, how do you know? એટલે કે તમે શું ઈચ્છો છો તે કઈ રીતે તમે જાણી શકો. If you don't have a goal, જો તમારી પાસે કોઈ ધ્યેય નથી, if you have a goal, then you will only keep what you want and what is not required, you'll keep it away from you. અને જો તમારી પાસે ધ્યેય છે તો ખરેખર તમારી પાસે જે છે એને જ તમે પકડી રાખશો, જે જરૂરનું નથી તેને એક બાજુ પર કાઢી નાખશો. I need to write an essay. એટલે મારે એક નિબંધ લખવો છે What do I want? તો હું શું કરીશ? What is very important? મારા માટે મહત્વનું શું છે? A paper એક કાગળ and a pen, અને પેન. right? બરાબર, That's all I need. એ બંને વસ્તુની મને જરૂર પડશે. Do I need to buy the full book? શું મારે આખી ચોપડીની જરૂર પડશે? No need. કોઈ જરૂર નથી. Just one paper, ખાલી એક કાગળ just one pen. અને એક પેન. What color should the pen be? પેનનો કલર કેવો હોવો જોઈએ? Is it important? મહત્વનું છે. Blue or black, green, red, purple, it's okay. ગમે તે કલરની પેન હોય. If you don't have a pen, pencil is okay. જો પેન નથી તો પેન્સિલ ચાલશે. If you don't have goal in life, you will go and try to buy the biggest register, then you'll try to find the best pen, you will lose your time. અને જો તમારી પાસે ગોલ નથી તો જે મોટામાં મોટો ચોપડો ખરીદશો, સારામાં સારી પેન ખરીદશો
અને તમારો સમય તમે બગાડશો. What you need to do is write an essay. You ask somebody for a paper, you sit down and you write with pencil or sketch pen or whatever, and you come and give. Some of you very wise people, you will run to the market to get a big book, nice pen, then an eraser, then a compass box, then a pencil box, then water bottle all the way to drink. You'll waste your time. એટલે તમારી પાસે ધ્યેય છે તો તમે કાગળ કે પેન માંગી નહીં પણ તમે એ લખી શકશો. બાકી તો ઘણા બધા લોકો એવા ડાયા હોય છે, માર્કેટની અંદર જાય, મોટી બુક લે, સારી પેન્સિલ લે, કંપાસ બોક્સ લે, પેન લે, રબર લે, પેલી પાણી પીવાની બોટલ લે, ને પછી ટાઈમ પોતાનો બગાડે. Goals will tell you what you truly want. અને જે ગોલ છે, ધ્યેય છે, તમને કહેશે કે તમારે ખરેખર શું જોઈએ છે. Sixth one, અને છઠ્ઠી બાબત છે તે, goals will help you live a life to the fullest. અને જે ધ્યેય છે એ તો તમને તમારું જે જીવન છે એને એની સંપૂર્ણતામાં જીવવા મદદ કરશે. For example, એક ઉદાહરણ તમને આપું છું. last 3 weeks, my family and I, we were on our family vacation. એટલે કે છેલ્લા 3 અઠવાડિયાથી હું અને મારું જે કુટુંબ છે અમે અમારા કૌટુંબિક વેકેશન પર ગયા હતા. We went to a country by the name Bhutan. અને અમે ભૂતાન દેશમાં ગયા. Before we left, we went on April 29th. અને અમે ત્યાં એપ્રિલ 29 તારીખે ગયા. અને ત્યાંથી ફરતા પહેલા The whole month of February, March and April, you know what I was doing? એટલે કે 3 મહિના ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ તમે જાણો છો હું શું કરતો હતો. Where should we stay in Bhutan? અમે ભૂટાનમાં ક્યાં રહીશું, What are the things to see in Bhutan? ભૂટાનમાં જોવાલાયક કઈ કઈ બાબતો છે, Which are the places we can go? કયા કયા જગ્યાએ અમે જઈશું, What are the permissions required? અને ત્યાં જવા માટે કેટલી પરમિશનની જરૂર પડે છે. I also have friends in Bhutan, so can I meet all of them? અને ભૂટાનમાં મારા મિત્રો પણ છે, એટલે હું શું એમને મળી શકીશ. What is the cost of my travel? અને ત્યાં જવાનો મારો ખર્ચ શું થશે. Do we have ATMs in Bhutan where I can withdraw Indian money? અને ભૂટાનની અંદર એવા એટીએમ હશે કે જ્યાં આગળ હું ભારતના નાણાં કાઢી શકું ત્યાંથી. Are there people who went to Bhutan and given their experiences review? Is there something like that on the internet? અને એવા કોઈ લોકો છે કે જે ભૂતાનમાં ગયા હોય અને એ એમનું મંતવ્ય આપવા માંગતા હોય, ને એવા લોકો જે છે ઇન્ટરનેટ પર છે. Why? શા માટે Why am I collecting all this information? શા માટે હું આ બધી માહિતી ભેગો કરતો હતો. Because when me and my family were in Bhutan, we don't need to search for things. We did not need to run for things. I know what we should do, where we should go. We are fully planned. That means I can make my full use of my time in Bhutan without wasting a single second. એટલા માટે હું ત્યાં ભૂતાન જઈને મારે અહીંયા ત્યાં દોડવું ના પડે, એટલા માટે મેં 3 મહિના તૈયારી કરી કે જેથી કરીને ત્યાં આગળ જઈને મારી એક પણ સેકન્ડ બગાડ્યા વગર મારો ત્યાંનો જે આનંદ છે હું લઈ શકું. Setting goals in life is something like this. અને જે જીવનની અંદર ધ્યેય એટલે જે ધ્યેય નક્કી કરવા એ આ બાબત છે. There are some people, you ask them, what do you want to do in life? અને અમુક લોકો જે છે એને તમે પૂછો કે તમે તમારા જીવનમાં શું કરવા માંગો છો, They do not know. એમને ખબર નથી. So they will study MSc and then MPhil and PhD and sit and lay eggs in the house, doing nothing else. અને પછી એ લોકો MSc કરે, MPhil કરે, પછી PhD કરે અને ખાલી ખોટા ઘરે બેઠા રહે, કશું કરે નહીં. Why do you want to study? What do you want to study? Where do you want to go in life? If you don't ask these questions and sit down and have the goal set, you will simply wasting your life. And let me tell you, you only have one life. You don't get a second chance again. એટલે તમારે શું કરવું છે, તમારે શું અભ્યાસ કરવો છે, શા માટે અભ્યાસ કરવો છે ખબર ના હોય તો પછી તમે તમારું જે જીવન છે એનો સમય બગાડો છો. અને આપણી પાસે ખાલી એક જ જીવન છે. I want to share a little bit of my life. અને હું થોડુંક મારા જીવન દ્વારા કહેવા માંગુ છું, જીવનમાંથી કહેવા માંગુ I છું. began ministry in Mumbai. મેં મારી સેવાની શરૂઆત મુંબઈમાંથી કરી. I spent the first many years of my life only inside Mumbai. અને મારા જીવનના થોડાક જે વર્ષો હતા એ ખાલી મેં મુંબઈમાં જ ગાળ્યા. Then I began to go around Maharashtra. અને ત્યાર પછી હું મહારાષ્ટ્રમાં ફરવા લાગ્યો. I have planned out my mission life very clearly. અને જે મેં મારું જે મિશન કાર્ય છે એને બરાબર રીતે એની યોજના કરી હતી, સ્પષ્ટ રીતે. I have not wasted any part of my life in the last 21 years. અને છેલ્લા 21 વર્ષથી મેં ક્યારેય પણ મારા જીવનનો કોઈ પણ ભાગ જે છે એને વેડફ્યો નથી. After I did some more years in Maharashtra, I moved out of Maharashtra, began to do mission work around India. અને થોડોક સમય હું મહારાષ્ટ્રમાં મેં કાર્ય કર્યા પછી હવે
મારું જે મિશન કાર્ય છે હવે ભારતમાં હું કરવાનું મેં શરૂ કર્યું. Now God gives me opportunities to travel outside the country. અને હવે ઈશ્વરે મને એ તક આપી છે કે હું ભારતની બહાર પણ હું મુસાફરી કરું. Let me tell you why I told you this. એટલે હું તમને એ કહેવા માંગુ છું કે શા માટે હું આ કહું છું. There were 3-4 things in my life that I want to do. એટલે કે 3 થી 4 બાબત એવી છે મારા જીવનમાં કે જે હું કરવા માંગુ છું. First one, સૌથી પહેલી બાબત, I want to travel the world. મારે આખી દુનિયાની મુસાફરી કરવી છે. Second one, બીજી બાબત, I want to make friends from every nation in the world. એટલે મારે મારા આ પૃથ્વી પર જેટલા દેશો છે બધા દેશોમાંથી મિત્રો બનાવવા છે. The third one, ત્રીજી બાબત, I want to learn and understand and know the different cultures in the world. એટલે કે મારે જે જગતની અંદર અલગ અલગ જે સંસ્કૃતિ છે એને જાણવી છે. Fourth one, ચોથી બાબત, I want to taste different kinds of food around the world. અને આખા જગતની અંદર જે અલગ અલગ ખાવાનું મળે છે, અલગ અલગ ખોરાક છે, એનો સ્વાદ મારે માણવો છે. I'm 40 now. અને હવે હું 40 વર્ષનો થઈ I've ગયો. already accomplished 4 of this. I've already accomplished 4 of this. All my 4 desires. એટલે કે 40 વર્ષની અંદર આ ચારે ચાર ધ્યેય જે છે તે મેં પૂરા કરી લીધા. I am pushing myself to have more experiences. અને હવે હું મારી જે જાત છે એમાં એને વધારે ને વધારે અનુભવ મળે એવું ઈચ્છું છું. And all these 4 experiences, there's only one thing that is on the prime level, that is to show the love of God in all these 4 things that I do. એટલે કે આ ચારે ચાર જે બાબત છે એમાં સૌથી મહત્વની બાબત એ તો એ છે કે હું બધાને પ્રભુનો પ્રેમ પ્રગટ કરવા માંગુ Am I છું. enjoying life? શું હું મારા જીવનનો આનંદ માણું છું? You will not believe. The day before I came here on Monday, my 8-year-old daughter, she came and told me like this. My wife was there, I was there. She came and said, "Dad, you're having a vacation all your life. Only I go to school and come back. Mama go to school and come back. You're on vacation every time." મારી 8 વર્ષની દીકરી કહે છે કે પપ્પા કે તમે તો આખી જિંદગી વેકેશન જ માણો છો. મારી મમ્મીને સ્કૂલે જવું પડે છે, મારે સ્કૂલે જવું પડે છે, પણ તમે તો કાયમ વેકેશન ઉપર જ હો છો. I said, "Darling, when you grow up a little bit big, I will teach you how to have vacation throughout your life." અને કે મેં કીધું કે બેટા તું થોડીક મોટી થઈશ પછી હું તને શીખવાડીશ કે આખા જિંદગીમાં કે આખી જિંદગી પર કઈ રીતે વેકેશન માણવું. I have only one policy in my life. I have only one policy in my life. એટલે મારા જીવનની એક જ નીતિ છે. Live life king size. એટલે કે લીવ લાઈફ કિંગ સાઇઝ. પેલી એક સિગરેટની એડ આવતી હતી ને. Yes, absolutely right. Live life king size. એટલે એનું એ સૂત્ર હતું, લીવ લાઈફ કિંગ સાઇઝ. For that you don't need money. અને એના માટે થઈને તમારે કોઈ પૈસાની જરૂર You નથી. don't need to be famous. એટલે કે તમારે ફેમસ થવાની જરૂર નથી. Just set some goals. તમે ધ્યેય નક્કી કરો You can live life fully. અને તમે સંપૂર્ણપણે જીવન જીવશો. I am 40 now. હું 40 વર્ષનો છું I અત્યારે. really do not know how long I will live, મને ખબર નથી હું કેટલું લાંબુ જીવીશ, but I will live my life king size. પણ મારે તો મારા જીવનને સંપૂર્ણતામાં જીવવું છે. Fully. સંપૂર્ણતામાં. I will have no regrets at the end of my life. એટલે કે જ્યારે મારા જીવનનો અંત આવે ત્યારે મને કોઈ ખેદ ના હોય. There is nothing I want to change. એટલે કોઈ પણ બાબત હું બદલવા માંગતો નથી. I am well pleased with how I am living, એટલે જે રીતે હું જીવું છું એના માટે હું બહુ ખુશ છું. because I am able to accomplish my goals. કારણ કે હું મારા જીવનના જે ધ્યેય છે તેને પૂરા કરવા માંગુ છું. Have goals. તમારા જીવનમાં એ ધ્યેય રાખો You will enjoy life king size. અને તમે તમારા જીવનને સંપૂર્ણતામાં માણશો. Don't simply be moving here and there તમે અહીંથી તઈ દોડાદોડ નહીં કરશો. like a journey that has no end. એવી મુસાફરી નહીં કરો કે જેનો કોઈ અંત ના હોય. Be clear what you want to do and go towards that direction. એટલે કે તમે સ્પષ્ટ બનો કે તમારે શું કરવું છે અને એ જ દિશામાં તમે આગળ વધો. 6 points I gave you. અને છઠ્ઠી બાબત હું તમને કહેવા માંગુ In the છું. next 3 to 5 minutes, I'm going to give you the second set of of how to set a goal. અને જે પછી 4-5 મિનિટની અંદર હું તમને કહીશ કે કઈ રીતે ધ્યેય નક્કી કરવો. The first thing I told you was the importance of goals in life. અને જે સૌથી પહેલી બાબત મેં તમને કહી છે તો જીવનમાં ધ્યેયનું મહત્વ. Now it is about how to set those goals. અને હવે તો એ છે કે કઈ રીતે આપણે ગોલને નક્કી કરવો. First one, સૌથી પહેલી બાબત, goals must be specific and exact in nature. એટલે કે જે ધ્યેય છે એ ચોક્કસ હોવો જોઈએ અને એના બરાબર એક્ઝેક્ટ સ્પષ્ટ હોવો જોઈએ. They must be there to help you accomplish what you want.
અને જે ધ્યેય છે એ તો તમારે શું કરવું છે એ પરિપૂર્ણ કરવામાં ખાલી તમને મદદ કરતો હોવો જોઈએ. Goals must be specific and clear in nature. અને જે પેલો ધ્યેય છે એ સ્પષ્ટ અને ચોક્કસ હોવો જોઈએ. I told you, one of my goals, I want to travel the world. Very specific. અને જ્યારે કંઈક મારો જીવનનો ધ્યેય છે કે હું આખા જગતમાં મુસાફરી કરવા માંગુ છું, ચોક્કસ છે. I want to reach out to young people. Very specific. અને મારે જે જુવાનો છે એમના સુધી પહોંચવું છે, બહુ ચોક્કસ ગોલ છે, સ્પષ્ટ છે. One day I got a phone call એક દિવસ મને એક ફોન મળ્યો, To એટલે be કે એક દિવસ કોકે મને ફોન to કર્યો, get a little bit involved in children ministry. એટલે કે થોડું ઘણું હું પેલા બાળકોની સેવામાં સામેલગીરી આપું. I said no. મેં ના પાડી દીધી I cannot come for children ministry. કે હું બાળકોની સેવા નહીં કરી શકું. I have time, મારી પાસે ટાઈમ છે, but I don't want to come for children ministry. પણ મારે બાળકો મધ્યે સેવા નથી કરવી. An elderly bishop one day asked me, અને એક મોટી ઉંમરના બિશપે એક દિવસ મને પૂછ્યું, we want to organize a convention for you, not in India, in another country, organize a convention for you, a huge one, where at least 10,000 to 15,000 people will gather. We would like you to come and preach. અને એ બિશપ સાહેબે મને કીધું કે એક બીજા દેશની અંદર એક મોટું અમે કન્વેન્શન કરવા માંગીએ છીએ, મોટી મીટિંગ, કે જેમાં 10 થી 15,000 માણસો હશે, તમે એમાં આવશો? અમે ના પાડી દીધી. I told him like this, મેં એમને એ પ્રમાણે કહ્યું, even if you transfer thousands of dollars into my account, I will not come. I will make use of dollars and have a vacation in my life. એટલે કે જો તમે એ હજારો ડોલર મારા ખાતામાં જમા કરાવશો તો પણ હું આવીશ નહીં. હું એ બધા ડોલર લઈ અને મારું વેકેશન માણીશ. Why? શા માટે? I am very specific about my calling. હું મારા તેડાને માટે બહુ ચોક્કસ છું. First thing, સૌથી પહેલી બાબત, God wants me to be involved with young people because I love young people. અને પ્રભુ જે છે એ મને જુવાન દીકરા દીકરીઓ મધ્યે જ કાર્ય કરાવવા માંગે છે, કારણ કે હું જુવાન દીકરા દીકરીઓને પ્રેમ કરું છું. God did not decide. ઈશ્વરે નક્કી નથી કર્યું, I decided મેં નક્કી કરેલું that I છે want to serve young people. કે મારે જુવાનો મધ્યે સેવા કરવી છે. The reason was very simple. અને એનું કારણ બહુ સ્પષ્ટ સાદું છે, Lord, I love young people. કારણ કે હું જુવાન દીકરા દીકરીઓને પ્રેમ કરું છું. God said, fine. અને God said, પ્રભુએ fine. કીધું કે સારું. Second, બીજી બાબત, I want to be involved in training અને મારે જે તાલીમ આપવાની બાબત છે એમાં સામેલ રહેવું છે, to motivate, encourage, to push people to do greater things in life. કે લોકોને એમના જીવનની અંદર બહુ મહાન બાબતો કરવાને માટે થઈને હું પ્રેરણા આપું. I don't have time for conventions and children ministry. મારી પાસે મોટા કન્વેન્શન માટે અને બાળકો મધ્યે સેવા માટે સમય નથી. God has called other people to do that. અને પ્રભુ જે છે એ બીજા લોકોને લઈ આવશે અને કરાવશે. I'm very specific, very straight in what I do in life. અને મારે મારા જીવનની અંદર જે કરવું છે એ કરવા માટે થઈને હું એકદમ સ્પષ્ટ છું, ચોક્કસ છું. Because I have free time, it doesn't mean I will do everything. મારી પાસે થોડો ઘણો ફ્રી ટાઈમ છે એનો અર્થ એ નહીં કે મારે બધું કરવું જોઈએ. When I have free time, જ્યારે મારી પાસે ફ્રી actually, ટાઈમ, I have a lot of free time. તો ત્યારે મારી પાસે બહુ ફ્રી ટાઈમ હોય છે. That is where my daughter says, you have vacation, Papa, all the time vacation. એટલા માટે જ મારી દીકરી કહે છે કે પપ્પા તમારે તો કાયમ વેકેશન હોય છે. I use my free time to spend with my family, અને મારો જે ફ્રી ટાઈમ છે તો હું મારા કુટુંબ સાથે ગાળું છું, especially with my daughter, ખાસ કરીને મારી દીકરી સાથે, because she is the first person God has given for me to invest in. કારણ કે પ્રભુએ સૌથી પહેલી વ્યક્તિ મને આપી છે કે જેની અંદર હું મારું રોકાણ કરું. My preaching starts at my home. My preaching starts in my home. એટલે કે જે મારું પ્રીચિંગ ટાસ્ક, એટલે મારો જે સંદેશો આપવાનું કામ છે સૌથી પહેલા એ મારા ઘરમાં છે. My testimony starts at home. મારી જે સાક્ષી છે સૌથી પહેલા એ મારે મારા ઘરમાં આપવાની છે. My leadership and discipleship starts at home. મારી જે લીડરશિપ એટલે કે મારી નેતાગીરીની તાલીમ છે, શિષ્યપણાની તાલીમ છે, તો ઘરમાં શરૂ થાય છે. You can call my daughter who's 8-year-old right now here and she will pray for you. Yes, she will pray for you. હા, એટલે કે જો અત્યારે મારી દીકરીને 8 જ વર્ષથી છે, અહીંયા બોલાવું એ તમારા માટે પ્રાર્થના કરશે. She doesn't have fear એને કોઈ જાતની બીક નથી, because that's what I'm investing in her. કારણ કે એ જ બાબત જે છે એનું રોકાણ હું મારી દીકરીમાં કરું છું. I don't know if I will live to see her get married. અને મને એ ખબર નથી કે એના લગ્ન સુધી હું જીવતો રહીશ કે નહીં, I live a risky life. કારણ કે બહુ જોખમી જીવન હું જીવું છું. Whether I'm alive or not, I know who she would become. એટલે કે હું જીવતો હોઉં કે ના જીવતો હોઉં, પણ મને એ ખબર છે કે શું બનવાની છે, I invest in her. કારણ કે હું એમાં રોકાણ કરું છું. Very important.
અને સૌથી મહત્વની That બાબત, your goals must be specific and exact in nature. તમારો ગોલ જે છે એ ચોક્કસ અને સ્પષ્ટ હોવો જોઈએ. Second, બીજી બાબત, your goal must also have a plan how to fulfill the goal. એટલે કે તમે જે ધ્યેય નક્કી કરો છો એમાં એ યોજના પણ હોવી જોઈએ કે તમે ધ્યેયને કઈ રીતે પરિપૂર્ણ કરશો. So write your goal તમે તમારો ધ્યેય લખો and also have a plan how to fulfill the goal. અને એ યોજના પણ લખો કે કઈ રીતે તમે એ ધ્યેયને પૂરો કરશો. And that plan must start today. અને એ પ્લાન તો છે એ આજે શરૂ થવો જોઈએ. Today when you go home, start getting involved in that action. અને આજે તમે ઘરે જાઓ ત્યારે એ બાબત પર કાર્ય કરવાનું તમે શરૂ કરો. Third thing, ત્રીજી બાબત, goal must have a time frame. અને જે તમારો જે ધ્યેય છે એને એક સમયનું માળખું પણ હોવું જોઈએ. By 3 years I will do this. By 5 years I will do that. The 10th year I will be doing that. It must have a time frame. એટલે કે 3 વર્ષ પછી હું આ કરીશ, 5 વર્ષ પછી હું આ કરીશ, 10 વર્ષ પછી હું આ કરીશ, એમાં સમયનું એક માળખું હોવું જોઈએ. Only then you will know how you are accomplishing. અને ત્યાર પછી જ તમને જ ખબર પડશે કે કઈ રીતે તમે ધ્યેયને પરિપૂર્ણ કરો છો. Fourth one, ચોથી બાબત, very important. બહુ મહત્વની બાબત છે. You must determine how much money you exactly need to start it. અને તમને એ બાબત તમારે નક્કી કરવાની છે કે તમે જે બાબત કરવા માંગો છો એને શરૂ કરવા માટે તમારે કેટલા પૈસાની જરૂર પડશે. Nothing is free. કોઈ પણ બાબત મફત નથી. There is a cost for everything. દરેકે દરેક બાબતને માટે કિંમત ચૂકવવી પડે છે. I went to a person and said, I need your hall. I want to rent it for my church. અને હું એક વ્યક્તિ પાસે ગયો અને મેં કીધું કે ભાઈ મારે તમારો હોલ જોઈએ છે, એ તો મારા ચર્ચ માટે થઈને હું ભાડે લેવા માંગુ છું. He told me the monthly rent. એણે મને મહિનાનું ભાડું કહ્યું I got scared. અને હું ડરી ગયો. I said, what? I'm a priest for the church, not business. Please reduce the rent. અને મેં કીધું કે ભાઈ હું તો એક પાળક સાહેબ છું, કોઈ બિઝનેસમેન ધંધાદારી માણસ નથી, પેલું તમારું ભાડું ઓછું કરો. You know what he told me? એણે મને શું કહ્યું તમે જાણો છો? Father, it is good to dream big, but big dreams are very expensive.